આભાર પ્રભુ. પ્રેઝ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનામાં સલામ. દરેકને પ્રભુ પુષ્કળ કૃપા આપે. આજની સંગતમાં ફરીથી પ્રભુ પણ એકઠા કર્યા. બાઇબલ સ્ટડી, પ્રભુના વચનને આપણે રોજ વાંચવા જોઈએ, મનન કરવો જોઈએ, અધ્યયન કરવું જોઈએ. પાઉલનો જે પત્ર છે, રોમન પત્ર, તેનો 5મો અધ્યાય, તેની 8મી કલમ જો વાંચો તો ત્યાં લખેલું છે. સાંભળો, પાઉલ કે છે, પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો. એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. આમેન. તો અહીંયા પાઉલ જે આની વાત મારફતે ઘણી વાતો કહી જાય છે. દેવનો પ્રેમ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ, અને કેવો પ્રેમ કર્યો કે જ્યારે આપણે પાપી હતા ત્યારે પ્રભુ આપણા માટે મરણ પામ્યો. આના વિશે થોડી આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. પ્રભુ આપણે સહાય કરે. પ્રાર્થના કરીએ. આપણે આંખો બંધ કરીએ. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના સંગત માટે, આજના દિવસ માટે આભાર માનીએ છીએ. તમે અમને લાવ્યા, તમે અમને એકઠા કર્યા છે. અમારી આજની આ સંગત તમને માન્ય થાય, અમારું એકઠા મળું તમને માન્ય થાય. પવિત્ર આત્મા, તમારા વચનો છે, તમારા સંતે જે લખેલું છે એને સમજવા માંગીએ છીએ. મદદ કરો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. દરેક સાંભળનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સમજી શકે. આમેન, આમેન, હાલેલુયા. તો પાઉલ કહે છે, દેવે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો, દેવે પોતાના પ્રેમને દેખાડ્યો, દેવે પોતાનો પ્રેમ જાહેર કર્યો. કેવી રીતે? જ્યારે આપણે પાપી હતા ત્યારે દેવે પ્રેમ કર્યો. અને આગળ લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા માટે મોકલ્યો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું. 8મી કલમ. પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો. ખ્રિસ્ત મરણ પામ્યો, એમ કરવામાં અને એમ કરવામાં દેવ આપણા પર દેવે આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. દેવે પ્રેમ પ્રગટ કર્યો. કેટલી અદ્ભુત વાત છે. દેવે પ્રેમ કર્યો અને ખ્રિસ્ત મરણ પામ્યો. અને દેવે ત્યારે પ્રેમ કર્યો જ્યારે આપણે પાપી હતા. દેવનો પ્રેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ. દેવે પ્રેમ પ્રગટ કર્યો. આ વચનને લઈને ઘણીવાર જે ગેરસમજો ઊભી થાય છે કે દેવે પોતાનો જીવ, દેવે પોતાનો વાલો, દેવે પોતાનો એકાકી દીકરો, દેવે એટલા હદે મનુષ્યને પ્રેમ કર્યો કે દેવે પોતાનો પ્રેમ જાહેર કર્યો, દેવે પોતાનો પ્રેમ પ્રગટ કરીને દેખાડ્યો. પોતાના દીકરાને મરણને સોંપીને દેવે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. અને આપણે જ્યારે પાપી હતા, ગુનેગાર હતા, ત્યારે દેવે પોતાનો પ્રેમ આપણને બચાવવા માટે ન્યાય કોપથી, દેવના સજાથી, દંડથી દેવે આપણને બચાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. અને દેવે જો કેટલો મોટો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકી દીકરો આપ્યો. તો અહીંયા પ્રેમ દેવનો પ્રગટ થાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પણ પ્રગટ થાય છે કે આપણા માટે મરવા માટે તૈયાર થઈ ગયો. અને અહીંયા દેવે પોતાનો પ્રેમ કર્યો, પ્રેમ પ્રગટ કર્યો. તો આ વાંચીને એમ લાગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ છે કે દેવનો પ્રેમ છે. અને સવાલ થાય છે કે આપણા માટે, આપણા સારું કે આપણા બદલામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા. આના થોડા વાતો જો આપણે અભ્યાસ કરીએ તો જોવા મળે છે. સવાલ એ પ્રમાણે થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને પ્રેમ કર્યો કે દેવે પ્રેમ કર્યો? યોહાનની સુવાર્તા 3:16 પ્રમાણે દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેને પોતાનો એકાકી દીકરો આપ્યો. દેવે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો પોતાના દીકરાને સોંપીને, પોતાના દીકરાને મોકલીને. આપણને દંડ ભોગવવું ન પડે, આપણે અનંતકાળના નાશમાં ન જઈએ માટે દેવે જુઓ કેટલો મોટો પ્રેમ કર્યો કે પોતાના દીકરાને કુરબાન કરી દીધો. યોહાનની સુવાર્તા 16મો અધ્યાય 27મી કલમ વાંચો તો ત્યાં લખ્યું છે, પિતા તમને પ્રેમ કરે છે, તમને પ્રેમ કરતો હતો એનું કારણ એ નથી, એ તો એ પ્રેમ એટલે કરે છે. વાંચીએ 27મી કલમ. કેમ કે બાપ પોતે તમારા પર પ્રેમ રાખે છે. સાંભળો મારા શિષ્યો, પ્રભુએ કીધું બાપ પોતે તમને બેહદ પ્રેમ કરે છે. કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે. કેમ તમને બેહદ પ્રેમ કરે છે? કેમ કે તમે મને પ્રેમ કરો છો અને તમે દેવ ઉપર વિશ્વાસ કરો છો કે ખરેખર દેવે પ્રભુ ઈસુ
ખ્રિસ્તને મોકલ્યો છે. તો દેવ તમને પ્રેમ કરે છે એનું કારણ અહીંયા પ્રભુ કહે છે, દેવ તમને કેમ પ્રેમ કરે છે? કેમ કે તમે મને પ્રેમ કરો છો. કેમ કે તમે મને પ્રેમ કરો છો અને તમે દેવ પર વિશ્વાસ કરો છો. દેવે જગત પર એટલો પ્રેમ કર્યો. કેમ પ્રેમ કર્યો? તો અહીંયા 27મી કલમ યોહાન 16:27 અહીંયા લખ્યું છે, દેવ પોતે, બાપ પોતે તમને પ્રેમ કરે છે એનું કારણ તમે મારા પર પ્રેમ કરો છો. અને એટલા માટે દેવ તમને પ્રેમ કરે છે અને તમે વિશ્વાસ કરો છો કે દેવે મને મોકલ્યો છે અને એના માટે દેવ તમને પ્રેમ કરે છે. તમે દેવ પર વિશ્વાસ કરો છો, તને દેવના પ્રેમ જે મોકલ્યો એના પર ભી તમે વિશ્વાસ કરો છો અને તમે એને પ્રેમ પણ કરો છો. એટલા માટે દેવ તમને પ્રેમ કરે છે. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય 20મી કલમ, દેવે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો, કારણ જોયું. કેમ કે બાપ દીકરા પર પ્રેમ કરે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તેને દેખાડે તો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સાફ એ પણ વાત કરી કે દેવ મને બહુ જ પ્રેમ કરે છે, તમારા કરતા વધારે મને પ્રેમ કરે છે અને બાપ મને પ્રેમ કરે છે. અને એની સાબિતી આ છે કે કઈ સાબિતી છે? અને તે તેને ના, સાબિતી છે 20મી કલમ. કેમ કે બાપ દીકરા પર પ્રેમ કરે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને દેખાડે છે. દેખાડે છે, એ સાબિત કરે છે, છુપાવતો નથી, એ સાબિત કરે છે મને બેહદ પ્રેમ કરે છે. તમને કશું બતાવ્યું? ઠેંગો. તમને કોઈ અધિકાર આપ્યો? ઠેંગો. તમને એની બાજુ બેસાડ્યા? ઠેંગો. તો અહીંયા પ્રભુએ કીધું દીકરાને પ્રેમ કરે છે. મને ખબર પડે છે બાપ મને પ્રેમ કરે છે. કેમ? કેવી રીતે? શું સાબિતી? કેમ કે તે બધું જ મને બતાવે છે. આમેન. એ તેના બધા કામો કેટલા અદ્ભુત છે. 10મો અધ્યાય 17મી કલમ યોહાન 10:17, બાપ મારા પર પ્રેમ કરે છે કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં. તો અહીંયા લખેલું છે બાપ મારા પર પ્રેમ કરે છે. ફરીથી પ્રભુએ કીધું બાપ મને પ્રેમ કરે છે. પ્રભુ કીધું મારો બાપ તમને પ્રેમ કરે છે એનું કારણ આ છે, તમે મને પ્રેમ કરો છો અને વિશ્વાસ કરો છો કે દેવે મને મોકલ્યો છે અને દેવ બાપ મને પણ પ્રેમ કરે છે. અને આપણે રોમન પત્ર 5:8 વાંચ્યું, દેવનો પ્રેમ તમને પ્રગટ થયો અને દેવે પોતાનો પ્રેમ તમારે આગળ પ્રગટ કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કીધું મને પણ પ્રગટ થયો, બાપ મને પ્રેમ કરે છે, પ્રગટ થયો. કેમ કે તેણે મને બધો અધિકાર આપ્યો છે. મને પ્રગટ થઈ ગયું કે ખરેખર બાપ મને પ્રેમ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું બાપ મને પ્રેમ કરે છે કેમ કે તે બધું જ જે કરે છે તે દીકરાને પણ બતાવે છે. એના કરતા પણ મોટા કામો તે બતાવશે કે તમે આશ્ચર્ય પામો. તો અહીંયા પ્રભુ કીધું બાપ મને પ્રેમ કરે છે અને સાથે કીધું બાપ તમને હવે પ્રેમ કરે છે કેમ કે તેણે મને મોકલ્યો, તમે એના પર વિશ્વાસ કર્યો અને તમે મને પ્રેમ કરો છો. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 23મી કલમમાં શા માટે દેવ તમને પ્રેમ કરે છે અને કેવી રીતે તમે કહી શકો? પ્રભુ ઈસુએ ઉત્તર આપ્યો કે જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે. સાંભળો, દેવ તમને પ્રેમ કરે છે કે નહીં એની સાબિતી, જો તમે મને પ્રેમ કરશો, જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો તે મારું વચન પાળશે તો મારી બધી આજ્ઞા પાળશે અને મારો બાપ તેના પર પ્રેમ રાખશે અને મારો બાપ તેના પર પ્રેમ રાખશે અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું. અમે પ્રેમ કરીએ છે અને અમે સાથે આવીને રહીશું. આમેન. જો અમે પ્રેમ કરીએ છીએ માટે આવીશું. અહીંયા પ્રભુ કીધું બાપ તમને પ્રેમ કરશે. દેવે પ્રેમ કર્યો. કેમ? કેમ કે એ લોકોએ વિશ્વાસ કર્યો, એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કર્યો. તો દેવે તમારા પર પ્રેમ કર્યો કેમ કે તમે પ્રભુ ઈસુને પ્રેમ કર્યો. અહીંયા પ્રભુ કીધું જો કોઈ મારા પર પ્રેમ રાખે છે
તો મારો બાપ એના પર પ્રેમ રાખશે. આમેન. તો બાપ પ્રેમ રાખશે, દેવ પ્રેમ કરશે. જો તમે પ્રભુ ઈસુ પર પ્રેમ કરશો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેવે પોતે મોકલ્યા એ વિશ્વાસ કરશો. યોહાન સુવાર્તા 16:27 જેમ વાંચ્યું, બાપ પોતે તમને પ્રેમ કરે છે. 17મો અધ્યાય 24મી કલમ વાંચો તો ત્યાં લખ્યું છે, આજ યોહાનની સુવાર્તા 17:24. હે બાપ, હું એમ ચાહું છું કે જ્યાં હું છું ત્યાં જેઓને તે મને આપ્યા છે તેઓ પણ મારી સાથે રહે, મારી તો પાસે પ્રભુ રહે. ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી, પિતા મારી ઈચ્છા છે, સાંભળો, મારી ઈચ્છા આ છે, જે તે મને આપ્યા છે તેઓ મારી સાથે રહે. કેમ રહે? જેથી તેઓ જાણે કે તે આ લોકોને પ્રેમ કર્યો એ પહેલા તે મને પ્રેમ કર્યો. કેમ મારી સાથે રહે? કેમ કે તેઓ જાણે કે તમે કિંમતી કે હું કિંમતી. કોણ અગત્યનું? 24મી કલમ. હે બાપ, હું એમ ચાહું છું કે જ્યાં હું છું ત્યાં જેઓને તે મને આપ્યા છે તેઓ પણ મારી પાસે રહે, કે મારો જે મહિમા કેમ રહે? તે જે મહિમા મને આપ્યો છે તે મને આપ્યો છે તે તેઓ જુએ, કેમ કે જુએ, આંખો ખુલે. કેમ કે જગતનો પાયો નાખ્યા અગાઉ તે મારા પર પ્રેમ રાખ્યો હતો. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત છે કે મને પ્રેમ પ્રગટ થઈ ગયો. મને ખબર પડી ગઈ કે બાપ મને પ્રેમ કરે છે. જગતનો પાયો નાખ્યા અગાઉ મને પ્રેમ કર્યો એ મને ખબર પડી ગઈ, અને એટલા માટે મારો સમય આવ્યો તો મેં પણ મારો પ્રેમ એની આગળ પ્રગટ કર્યો. જ્યારે તમારા માટે પૃથ્વી પર આવવાનું થયું તો એ પણ મેં પ્રગટ કર્યું. પ્રભુ કીધું, હું પોતે પણ તમને પ્રેમ કરું છું. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય 9મી કલમ. જેવો બાપ તમને પ્રેમ કરે છે એમ હું તમને પ્રેમ કરું છું. તમે મને પ્રેમ કરો છો માટે બાપ તમને પ્રેમ કરે છે, અને તમે બાપને પ્રેમ કરો છો માટે હું તમને પ્રેમ કરું છું. જેવો બાપ તમને પ્રેમ કરે છે. કેમ પ્રેમ કરે છે? કેમ કે તમે મને પ્રેમ કરો છો, પ્રભુએ કીધું. અને હું તમને પણ પ્રેમ કરું છું. કેમ પ્રેમ કરું છું? કેમ કે તમે બાપને પ્રેમ કરો છો. તો જેવો બાપને તમે પ્રેમ કરો છો એમ હું પણ તમને પ્રેમ કરું છું. તમે મારા પ્રેમમાં ચાલો. 13મો અધ્યાય 1લી કલમ, યોહાનની સુવાર્તા 13:1. ત્યાં લખેલું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર પડી મારે મરી જવાનું છે પાસ્કાના સમયે, અને ત્યારે પ્રભુએ પ્રેમ લખ્યું છે પોતાના લોકો. પોતાના શબ્દ છે, પોતાના લોકો જેઓના ઉપર તે પ્રેમ રાખતો હતો તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો. પ્રભુએ પોતાના લોકોને પ્રેમ કર્યો, અને પોતાના લોકો માટે ગલાતી 2:20 લખ્યું છે, પોતાના લોકો માટે જીવ પણ આપ્યો. પાઉલ કહે છે, હવે હું નહીં, ખ્રિસ્ત જીવે છે, જેણે મારા પર પ્રેમ કર્યો અને પોતાનું સ્વ અર્પણ કર્યું. 20મી કલમ. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં, હા, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેણે મારા પર પ્રેમ રાખ્યો. જો અહીંયા પાઉલ ક્યાં છે? મને પ્રગટ થઈ ગયું, મને ખબર પડી ગઈ પ્રભુ મને પ્રેમ કરે છે. તેણે મારા પર પ્રેમ રાખ્યો ખ્રિસ્તે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું અર્પણ કર્યું. તો દેવે પ્રેમ કર્યો, પ્રભુ ઈસુએ પણ મને પ્રેમ કર્યો. તો કે છે પોતાનું અર્પણ કર્યું. આમેન. અને હું નકારી નથી શકતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને પ્રેમ નથી કરતો. હું વિશ્વાસ કરું છું અને કબૂલ કરું છું પ્રભુ ઈસુ મને પ્રેમ કરે છે, કારણ કે પ્રભુ ઈસુ મારા માટે મરણ પામ્યો. તો આપણે જે રોમન પત્ર 5મો અધ્યાય 8મી કલમ વાંચતા હતા, દેવનો પ્રેમ પ્રગટ થયો. દેવ પોતાનો પ્રેમને પ્રગટ કર્યો. કેવી રીતે? દીકરાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલીને. જ્યારે આપણે પાપી હતા, એટલે જ્યારે શત્રુ હતા, એટલે જ્યારે આપણે ગુનેગાર હતા, જ્યારે આપણે દંડને લાયક હતા, જે સમયમાં દેવની શિક્ષા આપણા પર આવવાની હતી અને આપણે દોષિત ઠરેલા હતા અને આપણો ન્યાય રાહ જોતો હતું, આપણને અનંત નર્કમાં નાખવા માટે અથવા તો દેવથી જુદા થવા માટે, આપણે એ દંડ ભોગવવા માટે તૈયાર હતા. એ સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મરવા દીધો
અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતે મરણ પામ્યા. આમેન. દેવે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા માટે આવવા દીધા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બાપને વિનંતી કરી, મને જવું છે, હું આ લોકોને પ્રેમ કરું છું. મારા લોકો છે તે પોતાનાની પાસે આવ્યો, પોતાના લોકોએ અંગીકાર ના કર્યો, તો પણ પ્રભુએ એ પોતાના લોકોનો અંગીકાર કર્યો, સ્વીકાર કર્યો, એમની સેવાઓ કરી અને એમને સાજાપણું આપ્યું અને એમનું ભલું કર્યું અને ખોવાયેલું શોધવા માટે, તારવા માટે તે આવ્યો. અને ભલે લોકોએ નકાર કર્યો, પણ તેણે તો અંત સુધી પોતાના લોકો પર પ્રેમ રાખ્યો. આમેન. તો દેવનો પ્રેમ કેવી રીતે પ્રગટ થયો? પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલીને, પ્રભુ ઈસુ ખ્રિસ્તને રજા આપીને અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જવા માટે, આવવા માટે એમાં હા પાડી. આમેન. દેવે પ્રભુ ઈસુને મોકલ્યા, આ સાચી વાત છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું મારો જીવ આપું છું, મારી મેળે આપું છું, મારી ઈચ્છાથી આપું છું, અને ઘેટા માટે હું જીવ આપવા તૈયાર છું. પણ મારા બાપે પણ મને પરમિશન આપી, બાપે પણ મને રજા આપી અને દેવે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. આમેન. આપણને જોતા એવું લાગે છે કે પ્રભુ ઈસુને ધક્કો માર્યો, પણ દેવનો પ્રેમ કેવો કે ખ્રિસ્તને મરવા માટે રજા આપી. આમેન. પ્રભુ એના લોકો પર પ્રેમ કરતો હતો, અંત સુધી પ્રેમ કર્યો. પ્રભુએ પોતાના લોકો પર પ્રેમ કર્યો. દેવનો પ્રેમ પ્રભુ ઈસુ પ્રત્યે હતો. એવું પ્રભુએ કીધું કે બાપ મને પ્રેમ કરે છે અને એનું કારણ આ છે, એ બધું મને પ્રગટ કરે છે અને હજુ બીજી બધી વાતો પણ પ્રગટ કરશે. અને બાપ મને પ્રેમ કરે છે અને જગતના મંડાણ અગાઉ પ્રેમ કરેલો એ તમે જાણો. માટે ઓ બાપ, એ લોકો મારી સાથે રહે એવી મારી ઈચ્છા છે, જેથી તેઓ જાણે કે તું મને પ્રેમ કરે છે અને હું આવ્યો છું, હું તારી મરજીથી આવ્યો છું, તારી ઈચ્છાથી હું આવ્યો છું. આમેન. બાકી બાપ ના ઈચ્છતા કે પ્રભુ શું જાય તો અઘરું પડતું, આપણો ઉદ્ધાર અશક્ય હોત. પણ દેવે જગત પર પ્રેમ કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મરવા માટે રજા આપી. જોતા તો સુવાર્તા જોતા તો આજ પ્રમાણે શીખવવામાં આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિર્માણ કરેલા હતા મરવા માટે, અને આપણે પાપ ક્યારે કરીએ અને ક્યારે દંડની જે સજા છે એ ભોગવવા માટે કોઈ નિર્માણ થયેલું છે, એ દંડ ભોગવી લે. તો આ પ્રેમ નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું સ્વ અર્પણ કર્યું. 3 સત્ય જે આપણે જોઈએ છે, દેવ પ્રેમ કરે છે. બીજું સત્ય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પ્રેમ કરે છે અને પોતાનું સ્વ અર્પણ દેવને કર્યું. આમાં સવાલ થાય છે, શું પ્રભુ ઈસુ મારા બદલે મરણ પામ્યા? અને આ સુવાર્તા આખા દુનિયામાં ફેલાયેલી છે. મારા જગામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા. માણસ જે પાપ કરે છે, દેવની આજ્ઞાને તોડે છે, દેવનો અપરાધી ઠરે છે, અને માટે દેવ હવે માણસ પાસે હિસાબ માગે છે અને માણસ પોતાની કરેલી ભૂલો, અપરાધોની દંડના વસૂલ અથવા તો એની ભરપાઈ કરવા માટે એની પાસે કશું નથી. અને માણસને દંડ એટલે અનંતકાળનો નાશ એ ભોગવવાનો છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ભોગવી લે છે. તો આપણે જ્યાં મરવાનું હતું ત્યાં પ્રભુ ઈસુ મરણ પામ્યા, એવી એક સુવાર્તા ફેલાયેલી છે. પણ સત્ય તો એ છે કે જે ભરપાઈની કિંમત છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચૂકવી. સત્ય આ છે, જ્યાં હલવાન કપાય છે, જૂના કરારમાં હલવાન લાવવામાં આવતું. જે કોઈ પાપ કરે એના માટે બલિ ચડાવવામાં આવતી, એના પાપની માફીના માટે લોહી વહેવડાવવામાં આવતું અને મનુષ્યને ત્યારે માફી મળતી.
મૂંગા જાનવરોને પહેલા વધ કરવામાં આવતા હતા અને એ વધ થાય, એ લોહી વહેવડાવવામાં આવે, એના બદલામાં મનુષ્યને માફી મળતી હતી. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મનુષ્યના બદલે નહીં પણ અર્પણના જગા પર, એટલે જ્યાં હલવાન કપાય છે એ જગામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હલવાન, એ ઘેટું, એ બોગોદા બકરા નું લોહી જ્યાં વહેવડાવવામાં આવે છે વેદી ઉપર, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું અર્પણ કર્યું. એટલે પ્રભુ ઈસુએ મારા બદલે નહીં પણ ઘેટા બકરાના બદલે એ પોતે આપણા પાપો માટે કિંમત દેવને ચૂકવાઈ. આમેન. તો સત્ય આ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનું હલવાન છે. આપણે જ્યારે પાપી હતા, આપણે જ્યારે શત્રુ હતા, એ સમયમાં દેવે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. આપણા ઉપર જ્યારે શિક્ષા આવવાની હતી, આપણે દંડ ભોગવવાનો હતો, દેવનો કોપ વેઠવાનો હતો, ત્યારે દેવે પ્રેમ પ્રગટ કર્યો અને આપણો વિનાશ થવાનો જ હતો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલવામાં આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પોતાના ઘેટા માટે જીવ આપવા માંગતા હતા જ, અને પોતાનો પ્રેમ મનુષ્ય પર દેખાડ્યો. આમેન. અને જેટલાએ પ્રભુનો સ્વીકાર કર્યો, જેટલાએ પ્રભુ ઈસુ પર પ્રેમ કર્યો, એ દરેક પર દેવે પ્રેમ કર્યો. અને પ્રેમના કારણે મનુષ્ય પ્રભુ ઈસુને પ્રેમ કરવાના કારણે દેવે મનુષ્યને પ્રેમ કર્યો. આમેન. માણસ પાપી હતા, માણસ શત્રુ હતા, તો કેવી રીતે પ્રેમ જાગે? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકોએ પ્રેમ કર્યો, વિશ્વાસ કર્યો, એના કારણે દેવનો પ્રેમ પ્રગટ થયો. કોલોસી 4 અધ્યાય 13મી કલમ, અહીંયા અમુક શબ્દો છે, બદલે અથવા વતી. પાઉલ કે છે, સારું વાંચીએ કોલોસી 4 અધ્યાય તેની 13મી કલમ. કેમ કે તમારે સારું તથા જેઓ લાવદિકિયામાં તથા હીરાપોલિસમાં છે તેઓને સારું તે બહુ કામ કરે છે, એ વિશે હું સાક્ષી આપું છું. તો પાઉલ કે છે હું સાક્ષી આપું છું, એના વિશે અથવા એના બદલે. એ તો નથી બોલતો હું સાક્ષી આપું છું એના બદલે. કોલોસી 4:13 પ્રમાણે જે જોયું કે એને તમારી ચિંતા હતી, એ તો કહી નથી શકતો, પણ હું તમને કહું છું. રોમન પત્ર 10મો અધ્યાય તેની 1લી કલમ. ભાઈઓ, ઇઝરાયલ તારણ પામે એવી મારા અંતકરણની ઈચ્છા તથા દેવ પ્રત્યે મારી પ્રાર્થના છે. દેવના બદલે અહીંયા છે, દેવની જે ઈચ્છા છે, દેવ જે વ્યક્ત નથી કરી શકતો કે ઇઝરાયલ બચી જાય, એ હું એના માટે પ્રાર્થના કરું છું. દેવની ઈચ્છા પ્રમાણે પ્રાર્થના કરું છું કે ઇઝરાયલ તાણ પામે. તો અહીંયા જે બિહાફ અથવા તો બદલે વતી જે અર્થ આપણને સમજાય છે કે જે બોલી નથી શકતું, કોઈ સાક્ષી નથી આપી શકતું, તો ભાઈ તમે ઊભા થાવ, એના દિલની વાત તમે કહો. તો આપણે કહે છે જો એના વતી એને સાક્ષી આપી. જે પ્રેમ પ્રગટ કરે છે, બચાવવા માંગે છે, એ કહી નથી શકતો, તો પૃથ્વી પર પાઉલ કહે છે હું વિનંતી કરું છું, જે દેવની ઈચ્છા છે, જે તમને ખબર નથી કે ઇઝરાયલ તાણ પામે, અને હું કહું છું મારા ભાઈઓ બચી જાય. મારી ઈચ્છા છે. રોમન પત્ર 10મો અધ્યાય 1લી કલમ. ભાઈઓ, ઇઝરાયલ તારણ પામે એવી મારા અંતકરણની ઈચ્છા તથા દેવ પ્રત્યે મારી પ્રાર્થના છે. આમેન. દેવ પ્રત્યે મારી પ્રાર્થના છે. તો અહીંયા પણ આજ છે કે દેવની પણ ઈચ્છા છે અને એ વ્યક્ત નથી કરતો, પણ હું કહું છું આ જ ઈચ્છા છે કે આખું ઇઝરાયલ તાણ પામે એવી દેવના મનમાં છે. તો અહીંયા જે આપણે જે સમજીએ છે બદલામાં, જેમ બારાબાસને માથીની સુવાર્તા 27:17મી કલમ કહે છે, લોકો પિલાતને કહે છે બારનાબાસને છોડો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એની જગ્યાએ વધસ તમે જડો. બારનાબાસ ચોર લૂંટારો છે, એને છોડી દો બારાબાસને, અને પ્રભુ ઈસુને વધસ તમે જડો. તો એમ કહેવાય બારાબાસની જગ્યામાં પ્રભુ ઈસુને લોકોએ વધસ્તંભ પર જડી દીધો. લોકોની ઈચ્છા, લોકોની ફરમાઈશ હતી. માથે સુવાર્તા 27 તેની 20મી કલમ.
આખું સમાજ ભેગું થયું. પણ મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યા કે તેઓ બરાબાસને માંગે બરાબાસને માગે. ને પ્રભુ ઈસુને મારી ન ખાવે. તો અહીંયા બરાબાસને છોડો અને ઈસુને જડો, એ પ્રમાણે લોકોએ પોકાર કર્યો. તો શું પ્રભુ ઈસુ મારા બદલામાં મરણ પામ્યા? કે મારે જે વેઠવાનું હતું, મારે જે દુઃખો હતા એના બદલામાં એને ભોગવ્યું? મારે જ્યાં રડવાનું હતું ત્યાં એ રડ્યો? મારે જ્યાં માર ખાવાનો હતો ત્યાં તેણે શું માર ખાધો? મારે જ્યાં રીબાવાનું હતું ત્યાં શું તે રીબાયો? આ સુવાર્તા સંસારમાં ફેલાયેલી છે. પણ આપણે જો ઉત્પત્તિથી જોઈએ તો નિયમ એવો હતો કે જે જીવ પાપ કરે તે માર્યો જાય, અને એના માટે પ્રભુએ મનુષ્ય માટે એક વ્યવસ્થા ઊભી કરી કે લોહી વેવડા વગર પાપોની માફી નથી. જીવના બદલે જીવ જાય. એટલે કોનો જીવ? તો ભાઈ જીવના બદલે જીવ. એ જાનવરોનો જીવ એ જાય, મનુષ્યના જીવના બદલે જાનવરોના જીવ જાય. અને જાનવરોને મારવામાં આવતા એમના લોહીથી મનુષ્યના પાપોની ઈશ્વર માફ કરતા અથવા તો અનદેખા કરતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોહી વેવડાવ્યું એ જાનવરોના જગામાં. એમનું લોહી કહે છે કે પાપ દૂર કરવા માટે સમર્થ નથી. જાનવરોનું લોહી પાપ દૂર કરવા માટે સમર્થ નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી એ જગામાં મનુષ્ય માટે, મનુષ્યના પાપના માટે વેવડાવવામાં આવ્યું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા બદલે નહીં, પણ હલવાનના બદલે, જાનવરોના બદલે જ્યાં વેદી પર અર્પણ મુકાય છે ત્યાં જગામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું લોહી વેવડાવ્યું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જાનવરના બદલે, જે મનુષ્યના પાપને દૂર કરવા માટે સમર્થ નથી, એ લોહી જે વેવડાવવામાં વર્ષો વર્ષ ને દિવસે દિવસે લોકો બલિદાનો આપતા હતા, પણ એ મનુષ્યના પાપની માફી નથી મળતી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક જ સમયે મનુષ્યના પાપની પૂરી કિંમત ચૂકવી દીધી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો મરણ પામ્યા, પાપને માટે મરણ પામ્યા, મનુષ્યના આજ્ઞા ભંગના કારણે મરણ પામ્યા. અને જેમ યશાયા 53મો અધ્યાય તેની 5મી કલમ વાંચો તો ત્યાં લખેલું છે, તે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો. પ્રભુ ઈસુ આપણા અપરાધોના લીધે, આપણા અપરાધ થયા છે, ઈશ્વરના તે વિરુદ્ધ ગયા છે, માટે તેને તે વિંધાયો. આપણા પાપોને લીધે તે કચડાયો. શા માટે કચડાયો? આપણા બદલે? તો કે ના, આપણા અન્યાયોના લીધે. આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ. તો આપણને શાંતિ મળે માટે તેને શિક્ષા થઈ. ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું. આમેન. જે કિંમત આપણે ચૂકવી નથી શકતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભરપાઈ કરી. તો પાપનું પરિણામ મૃત્યુ છે, અને એ મૃત્યુ કિંમત મનુષ્ય હજારો જન્મ લે તો પણ, અને મરણ પામે તો પણ એ જે દંડ છે એની ભરપાઈ કરી શકતો નથી. સનાતન અર્પણ કરવાની જરૂર હતી, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના આત્માનું દોષ વગરનું અર્પણ દેવને કર્યું, સનાતન આત્માથી કર્યું. હિબ્રુ 5:1 પ્રમાણે ત્યાં લખેલું છે, જૂના કરારમાં પાપને દૂર કરવા માટે જે વ્યવસ્થાઓ હતી, યાજક આવતા, પ્રમુખ યાજકો હતા, અને ઈશ્વરે તેમને નિમેલા હતા. 5મો અધ્યાય 1લી કલમ. કેમ કે દરેક પ્રમુખ યાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે દેવ સંબંધીની બાબતોમાં માણસોને માટે નિમેલો છે. તો માણસો માટે પહેલા દેવે વ્યવસ્થા કરી હતી કે તું પાપી છે તો તારા માટે એક એડવોકેટ જોઈએ, એક વકીલ જોઈએ, અને વકીલ તને સલાહ આપે તારે શું શું કરવું, તારે શું શું લાવવું, જેથી તે પાપોને સારું અર્પણો તથા બલિદાનો આપે. તો જે વકીલ છે એ અર્પણો લાવે આપે. તો યાજકોને ઠરાવવામાં આવ્યા કે તેઓ વકીલાત કરે, અને દેવ તરફથી મનુષ્ય જે પાપી છે, ગુનેગાર છે, દોષિત ઠર્યો માણસ છે, દોષિત માણસને શીખવે, સમજાવે કે તારે કયા અર્પણ લાવવા, અને એ આ જે યાજક છે તે દેવને અર્પણો આપે. એના માટે
વ્યવસ્થા દેવે ઠરાવી, યાજકોને મૂક્યા, જેમ વકીલને મૂકવામાં આવે છે ન્યાયાધીશની આગળ રજૂ કરવા માટે, અને એ વકીલ મનુષ્યના માટે કેસ લડે છે, એમ યાજકો દેવ તરફથી નિમાયેલા હતા કે માણસોને વ્યવસ્થા, માણસો અર્પણ લાવે. એ અર્પણ માણસ પોતે તો ના આપી શકે, પણ વચ્ચે મધ્યસ્થ દ્વારા એ પહોંચે. તો યાજકોને એટલા માટે મૂકેલા કે અર્પણો દેવ સુધી પહોંચાડે. હિબ્રુ 6:20 કલમ. ત્યાં પ્રભુ ઈસુએ અગ્રેસર થઈને આપણે સારું પ્રવેશ કર્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે દેવ પાસે ગયો, અને મલ્કીસદેકના ધારા પ્રમાણે તે હંમેશને માટે પ્રમુખ યાજક થયો છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે યાજકોને હટાવવા માટે, વકીલોને હટાવવા માટે, મધ્યસ્થોને હટાવવા માટે મલ્કીસદેકના ધારા પ્રમાણે જે લાયકાત યાજકોને જોઈએ એ પ્રભુ ઈસુ ઠરાવતા હતા, અને એ પોતે દેવ સુધી પહોંચ્યો. પણ કયું અર્પણ લઈને ગયો? અને એ 13મા અધ્યાયમાં હિબ્રુ પત્રમાં લખેલું છે કે તે પોતાના લોહીથી જ ગયો. 9મા અધ્યાયમાં પણ છે, 9મો અધ્યાય તેની આ બાજુ ઉપર વાંચો, 9મો અધ્યાય તેની 13 આ બાજુ હા બસ નીચે નીચે કરેગા. યસ, હા વાંચો, કઈ કલમ છે? 22મી કલમ. નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સગળી વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે. પેરેગ્રાફ વાંચો. આકાશી વસ્તુ 23મી કલમ. આકાશી વસ્તુઓના નમૂનાના પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી. તો લોહી છાંટીને શુદ્ધ કરતા હતા, પણ આકાશી વસ્તુઓને તે કરતા વધારે સારા યજ્ઞોથી શુદ્ધ પૃથ્વી કરવાની ઉપરના અગત્ય હતી. મંદિરને પાણીથી ધોતા હતા. પૃથ્વી પરના મંદિરને પાવન કરવા માટે લોહીથી ધોતા હતા. પણ આકાશમાં જે મંદિર છે એના માટે તો વાંચો. પણ આકાશી વસ્તુઓને તે કરતા વધારે સારું યજ્ઞોથી શુદ્ધ તો કરવાની કયા અગત્ય યજ્ઞો હતી. ચડાવવા પડે કે જેથી આકાશી વસ્તુઓ શુદ્ધ થાય? વધારે અગત્યતા હતી લોહીની. અને કેમ કે ખ્રિસ્ત હાથે બનેલું પવિત્ર સ્થાન જે ખરાનો નમૂનો છે તેમાં ગયો નથી, પણ આકાશમાં જ ગયો કે તે હમણાં આપણે સારું દેવની સમક્ષ હાજર થાય. આમેન. તો પ્રભુ ઈસુ પ્રમુખ યાજક બનીને, યાજક થઈને તે આકાશમાં ગયો. 13મો અધ્યાય જો જુઓ તો ત્યાં લખેલું છે, 13મો અધ્યાય તેની 12મી કલમ. માટે 13મો અધ્યાય 12મી કલમ. માટે પ્રભુ ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા સારું દરવાજા બહાર મરણ સહ્યું. આમેન. અને લખેલું છે આજ આગળ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના લોહીથી, ખોટા બકરાના લોહીથી નહીં પણ પોતાના લોહીથી, 9મો અધ્યાય તેની 14મી કલમ. બારમી કલમ. બકરાના તથા વાછરડાના રક્તથી નહીં, પણ પોતાના જ રક્તથી માણસોને સારું સનાતન ઉદ્ધાર મેળવીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યાજકો જેમ જૂના કરારમાં કોઈ ગુનેગાર થાય, ઈશ્વરની આગળ દોષિત ઠરે, તો એના માટે વ્યવસ્થા હતી કે તે યાજકોના દ્વારા અર્પણ દેવને ચડાવે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ યાજક બની ગયા, અને પરમ પવિત્ર સ્થાનમાં લખેલું છે પોતાના જ લોહીથી ગયો. પોતાના લોહીથી ગયો. કઈ કલમ? 14મી કલમ. તો તો ખ્રિસ્ત હિબ્રુનો પત્ર તેનો 9મો અધ્યાય તેની 14મી કલમ. તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાના પંડનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું, તો તેનું પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે પોતાનું લોહીથી દેવને બલિદાન આપ્યું. 12મી કલમ. બકરાના તથા વાછરડાના રક્તથી નહીં, પણ તો પોતાના જ પ્રભુ રક્તથી. ઈસુ ખ્રિસ્ત પ્રમુખ યાજક બનીને કયું લોહી લઈને ગયો આકાશમાં? તો કે છે કે ઘેટાનું લોહી લઈને નથી ગયા, બકરાનું લોહી લઈને નથી ગયા, ગોધાઓનું લોહી લઈને નથી ગયા, પણ પોતાના જ લોહીથી પરમ પવિત્ર સ્થાનમાં દેવને મળવા માટે એક જ વાર ગયો હતો. આમેન.
તો જૂના કરારમાં વ્યવસ્થા હતી, માણસ પાપ કરે તો એના માટે દંડ હતો અને યાજક મારફતે બલિદાન દેવ સુધી પહોંચાડવાનું હતું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યાજકોને હટાવી દીધા અને પોતે જ પ્રમુખ યાજક એ ધારા પ્રમાણે, નિયમ પ્રમાણે એ કાબિલ હતો અને એ પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયો અને એ પણ ઘેટા બકરાના લોહીથી નહીં પણ પોતાના લોહી લઈને જ તે ગયો. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત યાજકોને હટાવી દીધા, યાજકોના બદલે તે ઊભો થઈ ગયો અને ઘેટા બકરાની જગા હટાવી દીધી અને પોતાનું જ લોહી લઈને, એટલે ઘેટા બકરાના બદલે તે પોતાનું જ લોહી લઈને દેવ સુધી પહોંચ્યો. યાજકોના બદલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રમુખ યાજક યોગ્ય અને હારૂનને જેમ બોલાવેલો એમ જ પ્રભુ ઈસુને પણ બોલાવ્યા. એવો જ યાજક જે અગત્યનો ને દેવને માન્ય એવો યાજકની જે જરૂર હતી એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યાજક બનીને જે યાજકોની જરૂરિયાત અથવા તો યાજકના પદની જે ક્વોલિટી બદલે નહીં, યાજક પદ બનવા માટેની જે લાયકાતો છે એ બધી લાયકાત, ગુણધર્મ, ગુણો એ બધું ધરાવનાર પ્રભુ ઈસુ. આમેન. એટલે પ્રભુ ઈસુ મારા બદલે નહીં પણ યાજકના બદલે, પ્રભુ ઈસુ મારા બદલે નહીં પણ મારા બદલે નહીં મરણ પામ્યા પણ ઘેટાના બદલે તે મરણ પામ્યો. યાજકો જે જગાએ હતા ત્યાં જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા અને જ્યાં હલવાન હતા ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. અને યોહાન બાપ્તિસ્તને યાજકનો છોકરો લેવી કુળનો યોહાન બાપ્તિસ્ત એને જ કીધું, જીવો દેવનું હલવાન જે જગતનું પાપ હરણ કરે છે. આમેન. તો દેવે જગત પર પ્રેમ કર્યો, પોતાનો પ્રેમ આપણે પ્રગટ કર્યો જોઈએ છે રોમન પત્ર 5:8 પ્રમાણે. સારું વાંચીએ રોમન પત્ર 8મો અધ્યાય નહીં પણ 5મો અધ્યાય 8મી કલમ આપણે જે વાંચી, દેવનો પ્રેમ પ્રગટ થયો એટલે દેખાયો. દેવનો પ્રેમ એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. કેટલા હદનો પ્રેમ! માણસોને યાજકની જરૂર હતી પણ યાજકો મરી જતા હતા. દાઉદને પ્રબોધકોની જરૂર હતી, પ્રબોધકો મળતા હતા, બીજો પ્રબોધક ઉભો થતો હતો અને દાઉદ ને પ્રબોધકોની જરૂર પડી. સાઉલ રાજાને પણ પ્રબોધકની જરૂર પડી પણ પ્રબોધક તો મરણ પામ્યો, સમુએલ તો મરણ પામ્યો. હવે કોને વિનંતી કરું? તો યાજકો મરણ પામતા હતા અને મનુષ્ય યાજકોના આધાર પર જીવતા હતા અને એક સનાતન યાજકની જરૂર હતી. માણસો ઘેટા બકરાના લોહી લાવીને અથવા તો બલિઓ લાવીને યાજકોને આપતા હતા અને યાજકો વિનંતી કરતા હતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનો પ્રેમ પ્રગટ થયો કે માણસને માટે એવી વ્યવસ્થા કરું કે માણસનું જે પાપ છે એની કિંમત યાજક જે જીવતો રહે, હંમેશા જીવતો રહે, મધ્યસ્થી કર્યા કરે એવો યાજક એના માટે મૂકી દઉં અને એને યાજકોની જરૂર ના પડે. દેવે પોતાનો પ્રેમ કેવો પ્રગટ કર્યો? જે હલવાન હતું, જે ઘેટા બકરાને મનુષ્ય લાવીને, વેચાતું લાવીને, ખોર ખાપણ વગરનું એને ચેક કરીને યાજકોને સોંપતા અને યાજક મધ્યસ્થી કરતો અને એ માન્ય થાય ના થાય એવા અર્પણો મનુષ્ય લાવતો હતો. અને બાઇબલમાં લખ્યું છે કે ઘોડા બકરાનું લોહી એ માણસના પાપને જે છે એ દૂર કરવા માટે સમર્થ નથી. અને દેવે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો કે તારા માટે, મનુષ્ય તારા માટે હું યાજકને અને તારા માટે જે અર્પણ તારી પાસેથી એ ઈસુ ખ્રિસ્તને મોકલ્યો. આમેન. તો આ દેવે પોતાનો પ્રેમ મનુષ્યને માટે પ્રગટ કર્યો. એફએસી 5:2 માં લખ્યું છે, એફએસી 5:2 અને હિબ્રુ 9:14 પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવને પોતાનું અર્પણ કર્યું. બોલો, પ્રભુ ઈસુએ પોતાનું અર્પણ દેવને કર્યું. વાંચીએ, સારું વાંચીએ, એફએસી 5:2. સારું વાંચો.
અને પ્રેમમાં ચાલો લુકની સુવાર્તા 23મો અધ્યાય 46. સાવ તમે વાંચો. એફએસી 5:2. બહુ સરસ. અને પ્રેમમાં ચાલો જેમ ખ્રિસ્તે તમારા પર પ્રીતિ રાખી છે. પ્રભુએ પ્રેમ કર્યો અને દેવની આગળ સુવાસને અર્થે આપણી ખાતર સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપણી પાસે અર્પણ નતું. પ્રભુ ઈસુએ પોતે પોતાનું અર્પણ દેવને કર્યું. જુઠ્ઠા લોકો શીખવે છે પ્રભુ ઈસુએ શેતાનને પોતાનું અર્પણ કર્યું, શેતાનને પોતાને સોંપી દીધું. પણ લુકની સુવાર્તા તેનો 23મો અધ્યાય તેની 46મી કલમ. પ્રભુ ઈસુએ મોટી બૂમ પાડીને કહ્યું કે, ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. બાપ, હું મારો જીવ, મારો આત્મા તને સોંપું છું. તો પહેલા સમયમાં લોકો શેતાનને અર્પણ નતા આપતા, દેવને અર્પણ આપતા હતા અને દેવ બદલામાં માફી આપતા હતા. પ્રભુ ઈસુએ બાપને પોતાનો આત્મા સોંપ્યો અને એફએસી 5:2 પ્રમાણે પ્રભુ ઈસુએ દેવને પોતાનું અર્પણ કર્યું અને હિબ્રુ 9:14 પ્રમાણે પ્રભુ ઈસુએ પોતાનું અર્પણ દેવને કર્યું, સનાતન આત્માથી પોતાનું અર્પણ કર્યું. તો અહીંયા આ સાફ જોઈએ છે કે પ્રભુ ઈસુએ દેવને પોતાનું અર્પણ કર્યું. તો જે જૂઠી સુવાર્તા ફેલાયેલી છે કે પ્રભુ ઈસુએ શેતાનને પોતાને સોંપી દીધો, શેતાનને હાથમાં પોતાનું જીવન આપી દીધું. અને જ્યાં આપણે શિક્ષા ભોગવવાની હતી ત્યાં પ્રભુ ઈસુએ શિક્ષા ભોગવી, એવું જૂઠું શિક્ષણ ફેલાયેલું છે. તો એના માટે જ આ વાત મેં કરી કે દેવનો પ્રેમ પ્રગટ થયો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ થયો અને આપણે જ્યારે પાપી હતા ત્યારે યોગ્ય સમયે ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યો, આપણા બદલે નહીં પણ આપણા પાપી દોષ, જે પાપનો દોષ લાગેલો છે એના માટે પ્રભુએ પોતાનું સ્વાર્પણ દેવને કર્યું અને એમ આખી સુવાર્તા છે. આમેન. તો આ આનંદની વાત છે. દેવે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા માટે આવવા દીધો, આપણા માટે એને વેઠવા દીધું અને આપણા માટે એને રજા આપી. આમેન. જ્યારે આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્તે પોતાનું સ્વાર્પણ કર્યું. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રભુ પુષ્કળ કૃપા આપે, સમજણ આપે. તો આ બહુ મોટી વાત છે કે દેવનો પ્રેમ મહાન છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા માટે આવવા દીધા. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, તમે અમને પ્રેમ કરો છો કેમ કે અમે પ્રભુ ઈસુને પ્રેમ કરે છે અને તમારા પર વિશ્વાસ કરીએ છીએ. તમે જ પ્રભુ ઈસુને મોકલ્યા અને અમારો મધ્યસ્થ છે, અમારો વકીલ છે, આ અમારો યાજક છે કે જે હંમેશા અમારા માટે મધ્યસ્થી કહે છે અને એ હલવાન છે પોતે. એનો લોહીથી તમે અમને માફી આપી છે. અમે વિશ્વાસ કરીએ છીએ પ્રભુ ઈસુનું અર્પણ માન્ય થયું છે. અમે વિશ્વાસ કરીએ છીએ અમે એના મારફતે ઉદ્ધાર છે. પ્રભુ ઈસુ, તમારા પ્રેમ માટે, બલિદાન માટે આભાર માનીએ છીએ. સગળી સમજણ માટે આભાર માનીએ છીએ. આ વાતો જે સંભળાવી છે દરેક ભાઈ બહેનોમાં વવાઈ જાય, સાંભળતા કાન, સમજૂકમાં દેખતી આંખો દરેકને પ્રાપ્ત થાય અને જે સત્ય છે એને વળગી રહે, જે જુઠ્ઠાણું છે મનુષ્યમાંથી નીકળી જાય અને પ્રભુ જે સત્ય છે, તમારા લોકો છે એમનામાં સત્યતા વહેવા લાગે, ફેલાઈ જાય અને પ્રભુ સત્યનો પ્રચાર થાય. વાતો માટે આભાર માને છે. આ પ્રકાશ પ્રગટીકરણ માટે આભાર માનીએ છીએ. દરેક મારા ભાઈ બહેનોને સહાય કરો, બધું સમજવા માટે, દરેક વાતો સમજવા માટે સહાય કરજો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરું છું, પવિત્રમાં આભાર. આમેન. પ્રભુ શ્રી કૃષ્ણ પ્રાર્થના સાથે કરીએ. આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. જે એટલી આજ મને આપો, જે મને માફ કરું છું તમને માફ કરજો. મને પ્રશ્ન ન લાવો, મને સતા છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સ્વર્ગાસ તમાજ. આપણે બધા કહીએ આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. ચાલો